NTA નેશનલ ટેસ્ટ અભ્યાસ મૂક ટેસ્ટ 79મો એના 46થી 90 MCQ આપણે જોઈએ છીએ DNA ડેલી નીટ એનાલિસિસ ગુજરાતી ચેનલ ઉપર। પહેલો MCQ આપણને અહીંયા આપેલો છે, આંતરડાની વારંવાર અનિયમિત ગતિ અને નિકાલ પામતા મળમાં પ્રવાહિતાને વધારાને શું કહેવામાં આવે છે? ઝાડા, ડાયરિયા, કબજિયાત, અપચો કે ઉલટી? તો પાચન અને અભિશોષણની અંદર જે આપણને અનિયમિતતાઓ આપેલી છે એમાં આપેલું છે કે આંતરડાની વારંવાર અનિયમિત ગતિ થાય અને મળની અંદર પ્રવાહી જે છે એની અંદર વધારો થાય, જેને આપણે ઝાડા, ડાયરિયા તરીકે આપણે ઓળખવામાં આવે છે। આગળનો MCQ, તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગોમાંથી કેલસ ત્યારે જ મેળવી શકાય છે કે જ્યારે ખાલી જગ્યા ઉપરાંત ખાલી જગ્યા ઉમેરવામાં આવે। આ MCQ વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ અંતઃસ્ત્રાવોની જે શોધ થયેલી છે એની અંદર આપણને દર્શાવેલું છે કે તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગમાંથી કેલસ આપણે ત્યારે જ મેળવી શકીએ છીએ કે જ્યારે આપણે એની અંદર શું ઉમેરીશું? તો કે નાળિયેરનું દૂધ ઉમેરવામાં આવે, નાળિયેરનું પાણી જે હોય એ ઉમેરવામાં આવે અને ઓક્સિન ઉમેરવામાં આવતું હોય છે। માનવ ઉત્સર્જન તંત્ર માટે અયોગ્ય જોડ કઈ છે? કોલમ ઓફ બર્ટીની બાહ્યકનો જે ભાગ હોય એ મજ્જક પિરામિડની વચ્ચે રિનલ કોલમ તરીકે લંબાય છે। તો આ વિધાન કેવું છે? સાચું। ખોટું પૂછ્યું છે। માલ્પીધિયન કાય, બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ જોડાય અને માલ્પીધિયન કાય સાચું વિધાન છે। બાહ્યક ઉત્સર્ગ એકમ વાસારેક્ટા ખૂબ અલ્પ વિકસિત અથવા તો ગેરહાજર હોય, આ પણ સાચું છે। તો અહીંયા ખોટું વિધાન કયું થયું? પોડોસાઇટ। બાઉમેનની કોથળીમાં આવેલું અધિચ્છદ, બાઉમેનની કોથળીમાં આવેલું અધિચ્છદ, બરાબર? તો આ ખોટું વિધાન થશે। એની અંદર જે ઘનાકાર અધિચ્છદ આવેલું હોય, બરાબર, તો આ વિધાન કેવું થશે? ખોટું વિધાન થશે। આવૃત બીજધારીમાં નર પ્રજનન તંત્રની રચનાના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો। નર પ્રજનન તંત્રની રચના એટલે પુકેસર, પુકેસરના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો। પહેલું જ, તરુણ પરાગાશયમાં લઘુ બીજાણુધાનીના મધ્યમાં આવેલ સમજાત કોષોના સમૂહને બીજાણુજનક પેશી કહેવાય। તો કે હા, આ સાચું વિધાન છે। લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય દ્વિખંડીય દ્વિકોટરીય હોય છે, આ પણ સાચું વિધાન છે। પરાગાશયનો દરેક ખંડ એટલે દ્વિકોટરીય છે અને એટલે એને છેદ લેવામાં આવે, એનું પ્રસ્થ ચતુષ્ખંડીય થવાનું છે, 4 ખંડો, અને દરેક ખંડમાં, બરાબર, લઘુ બીજાણુધાની એટલે એક બાજુના 2 ખંડમાં 2 લઘુ બીજાણુધાની, બીજી બાજુ 2 એટલે ટોટલ 4 લઘુ બીજાણુધાની થાય, આ પણ સાચું છે। ડી ઓપ્શન જુઓ, પોષક સ્તર પરાગાશયનું સ્ફોટન કરી પરાગરજ મુક્ત થવામાં મદદ કરે છે। તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું। તો આપણો જવાબ આવશે ડી। હૃદય નિષ્ફળ જવું માટે આપેલમાંથી સાચું વિધાન પસંદ કરો। દેહજડ અને પરિવહનવાળું આપણું જે ચેપ્ટર છે એમાં છેલ્લે આપણને અનિયમિતતાઓ આપેલી છે, એમાંથી છે હૃદય ધબકવાનું બંધ કરે, તો કે આવું થવાનું નથી। વધારે પડતા રુધિર પ્રવાહથી સ્નાયુ નુકસાન પામે, આવું પણ ના થાય। આ રોગનું એક મુખ્ય લક્ષણ ફેફસામાં રુધિરનો ભરાવો, તો આ રોગનું એક મુખ્ય લક્ષણ ફેફસામાં રુધિરનો ભરાવો, આ એનો જવાબ થશે। હવે આ MCQ આ ખાસ બરાબર જોવાનો MCQ ને કે પરાગરજની જે જીવિતતાનો સમયગાળો જુદો જુદો હોય છે। વનસ્પતિઓની અંદર પરાગરજની જીવિતતા જુદી જુદી હોય છે અને આ પરાગરજની જે જીવિતતા છે એમાં સૌથી ઓછી પરાગરજ જીવિતતા દર્શાવતું પસંદ કરવાનું, સૌથી ઓછી। બુકની અંદર આપણને આપેલું છે જીવિતતામાં ધાન્યો, ચોખા અને ઘઉંમાં મુક્ત થયા પછી 30 મિનિટની હોય છે, જ્યારે રોજેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસીમાં જીવિતતા મહિનાઓ સુધીની હોય છે। તો હવે અહીંયા MCQમાં કુળ નથી આપ્યા વિદ્યાર્થીઓ, MCQમાં ઉદાહરણ આપ્યા। જ્યારે પણ આ થિયરી ચાલી ત્યારે પણ તમને કહેલું છે, જે ભણ્યા હશે એ ચેપ્ટર રેગ્યુલરમાં। તો વટાણા લેગ્યુમિનેસીમાં આવે, ગુલાબ રોજેસી,
બટાકા સોલેનેસીમાં આવે, એટલે ત્રણેય જવાબ નથી આવવાના, કારણ કે એમની જીવિતતા તો મહિનાઓ સુધીની હોય છે. તો જવાબ શું આવે? ડાંગર, કે ડાંગરની અંદર જીવિતતા કેટલી હોય છે? 30 મિનિટની. એટલે આપેલામાંથી સૌથી ઓછી જીવિતતા આ ધરાવતું હોય છે. લાક્ષણિક આવૃત બીજધારી ભ્રૂણપુટ કે જે 8 કોષ અને 8 કોષ કેન્દ્ર અને 7 કોષ ધરાવે, જેનું નિર્માણ કેટલી વખત સમવિભાજન થાય? તો આખું આપણે મહાબીજાણુ જનન જોઈએ. મહાબીજાણુ જનનથી 4 મહાબીજાણુનું નિર્માણ થાય, એક નાશ પામે છે, મોનોસ્પોરિક ભ્રૂણપુટનો વિકાસ, અને આ સક્રિય મહાબીજાણુનું 3 વાર સમવિભાજન થાય અને આ રીતે ભ્રૂણપુટ બને. બરાબર? લાક્ષણિક આવૃત બીજધારીનો ભ્રૂણપુટ કે જેની અંદર 8 કોષ કેન્દ્ર અને 7 કોષ આવેલા હોય છે. આપેલ વિધાન વાંચો અને સાચું વિકલ્પ એના માટે આપણે અહીંયા પસંદ કરવાનો છે. પ્રથમ હૃદયનો અવાજ લબ જે અર્ધચંદ્રાકાર વાલ. પહેલું જ વિધાન ખોટું છે, જો બુકમાં. બીજો હૃદયનો જે અવાજ, પ્રથમ અવાજનો સમયગાળો 0.33 સેકન્ડ, ખોટું છે. સી ઓપ્શન હવે જુઓ, એ જ સાચો રહ્યો. સ્ટ્રોક વોલ્યુમને હૃદય દર વડે ગુણવાથી હૃદ કાર્યક્ષમતા મળે. તો સી ઓપ્શન કેવો થશે? સાચો થશે. એટલે આપણો જવાબ એ બી ખોટું, પરંતુ સી જે છે એ સી કેવું થશે? સાચું થશે. આપેલ વિધાન વાંચો અને આપેલ વિધાનોમાંથી સાચા જે છે એ આપણે અહીંયા પસંદ કરવાના છે. બરાબર? ડીએફસી, ડિટ્રિયસ ફૂડ ચેનની શરૂઆત મૃત અકાર્બનિક દ્રવ્યોથી થાય. અહીંયા ખોટું કેટલું છે? ખાલી અકાર્બનિક. શરૂઆત થાય કાર્બનિકથી. સ્થળજ નિવસન તંત્રમાં ડીએફસી શક્તિના પ્રવાહમાં મહત્વનો ભાગ ભજવે. તો કયા વિધાન સાચું? કારણ કે વિઘટન કરવાનું છે, એની અંદર મહત્વનો ભાગ ભજવે છે. ત્રીજું વિધાન, જલીય નિવસન તંત્રમાં જીએફસી એ સ્થળજ નિવસન તંત્ર કરતાં લાંબી હોય છે. બરાબર? જીએફસી જલીય નિવસન તંત્રની લાંબી હોય છે. એ પણ વિધાન જે થાય એ સાચું થશે. અને ડીએફસી અને જીએફસી સંપૂર્ણપણે અલગ શૃંખલા છે, તો આ યોગ્ય થવાનું નથી. એકબીજા સાથે સંકળાયેલા પણ હોવાના છે. એટલે અહીંયા આપણો જવાબ થવાનો છે બી જવાબ થશે. જવાબ શું આવશે આપણો? બી જવાબ આવશે. આગળ સાચી જોડ આપણે અહીંયાથી પસંદ કરવાની છે. આલ્બ્યુમિન આશ્રુતિ નિયમન સાચું છે. ગ્લોબ્યુલિન રોગ પ્રતિકારકતામાં મદદ કરે, આ પણ સાચું છે. ફાઇબ્રિનોજન રુધિર વહન થતું અટકાવે, એટલે રુધિર જામી જવામાં મદદરૂપ થાય. અને આપેલ તમામ, એટલે બધી જ જે જોડ છે એ દરેકે દરેક જોડ અહીંયા સાચી છે. આગળનો એમસીક્યુ સજીવોને વસ્તીવાળા આપણે નિવસન તંત્રવાળા ચેપ્ટરમાંથી છે અને અનુક્રમણની જે ઘટના છે એમાંથી છે. સમાજનો સમગ્ર ક્રમ કે જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે અને જેને આપણે કહેવામાં આવે છે ચરમ સમાજ ક્રમક. તો કે આપણે એને ક્રમક શેરે એવું કહેવામાં આવે છે. પાયાની જાતિ કે સ્થાપક તબક્કો. તો જવાબ આપણો આવશે બી. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ માટે સાચું. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. કેવો? પેપ્ટાઇડ. હવે આપણે અંતઃસ્ત્રાવની 2 પ્રકારની ક્રિયાવિધિ એનસીઈઆરટીની બુકમાં આપેલી છે. છેલ્લે આકૃતિ પણ આપી. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ અને સ્ટીરોઇડ. તો આપણે જાણીએ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, તો કે એના જે પણ રિસેપ્ટર આવેલા છે કોષની અંદર, કોષ કેન્દ્રની અંદર, અને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર ધરાવે. શું ધરાવે? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. અને મેમ્બ્રેન બાઉન્ડ એટલે અંતઃસ્ત્રાવ સીધો અંદર દાખલ થવાનું નથી, એ દ્વિતીય સંદેશાવાહકોનું ઉત્પન્ન કરે છે. બરાબર? એટલે ઓક્સિટોસિન એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. કોઈ પણ હોય, આ રીતે એમસીક્યુ પૂછાય. પેપ્ટાઇડનો ઓક્સિટોસિન સિવાય કોઈ પણનો પણ. કોષ રસપટલને ઉલ્લંઘી કરીને લક્ષ્ય કોષમાં દાખલ થાય? ના થાય.
સ્ટીરોઇડ હોય તો દાખલ થાય. અંતઃકોષીય ગ્રાહી ધરાવે? ના. સ્ટીરોઇડ હોય તો ધરાવે. દેહધાર્મિક અસર માટે દ્વિતીય સંદેશાવાહક ઉત્પન્ન કરે તો આ સી વિધાન એની ક્રિયાવિધિ માટે સાચું થશે. પરિસ્થિતિકીય અનુક્રમણ માટે અયોગ્ય વિધાન આપણે પસંદ કરવાનું છે. કયું વિધાન ખોટું છે? કેટલીક જાતિઓ વસાહતો સર્જે છે જ્યારે બીજી અદ્રશ્ય થઈ જાય છે. આ પહેલું વિધાન સાચું. ધ્યાનથી આની અંદર તમે વાક્યો જોજો એટલે ખબર પડશે. અનુક્રમણમાં અનુક્રમણ દરમિયાન જાતિ વિવિધતામાં બદલાવ થતો નથી. આ વિધાન ખોટું થાય. અનુક્રમણ થાય એટલે જાતિ વિવિધતા તો બદલાય. એક જેવ સમાજ છે, સમય સમય બીજો જેવ સમાજ આવે, કુલ જેવભારમાં વધારો થાય, વધારો થશે. જાતિ સંખ્યામાં પણ શું થાય? વધારો થતો હોય છે. તો આપણે અયોગ્ય વિધાન કયું? ખોટું વિધાન. તો ખોટું વિધાન કયું થયું? માત્ર બીજું જે વિધાન છે એ બીજું વિધાન એ માત્ર શું થાય છે? ખોટું થાય છે. તાજેતરમાં લુપ્ત થયેલ વાઘની ઉપજાતિઓ છે સિવાય કે? વાઘની ઉપજાતિઓ છે સિવાય કે? ક્વાગા, ગ્વાગા જે વાંચો તમે, આ વાઘની જાતિ નથી. જ્યારે જાવાન, બાલી અને કેસ્પિયન એ વાઘની ઉપજાતિઓ છે, લુપ્ત થઈ ગઈ. બરાબર. આપેલમાંથી સાચા વિધાન આપણે પસંદ કરવાના છે. સાચું વિધાન કયું છે? પહેલું જ, ગત શતાબ્દી દરમિયાન પૃથ્વીનું તાપમાન 0.6 સેલ્સિયસ જેટલું વધવા પામ્યું. તો કે આ પહેલું જ વિધાન સાચું છે. પર્યાવરણીય સમસ્યાની અંદર જો એટલે ખબર પડશે. CH4નું ગ્લોબલ વોર્મિંગમાં 14% યોગદાન, એટલું નથી. તમે ચાર્ટ જુઓ તો ખબર પડશે. સૌર વિકિરણનો લગભગ 1/3 પણ નથી. બરાબર, આ ખોટું છે. હિમાલયના ભાગોમાં બરફ ઓગળવાની ઘટનાને અલનીનો, આ પણ વિધાન ખોટું છે. તો આ ખરા ખોટા વિધાનવાળા MCQ આ રીતે આપેલા છે. તો જવાબ આપણો થાય એ, પહેલું જ જવાબ આવશે. ડોળોના લુપ્ત થવા માટે કયું કારણ જવાબદાર છે? વસવાટની નાબૂદી, સહલુપ્તતા, અતિશોષણ કે વિદેશી જાતિનું આક્રમણ? ડોળો તો કે અતિશોષણ એના માટે જવાબદાર છે. વધારે પડતું એનો ખોરાક ને એના માટે ઉપયોગ જે પણ અથવા તો કરવામાં આવતો અતિશોષણ થાય. જે વિવિધતાવાળા ચેપ્ટરની અંદર જુઓ એટલે તમને ખબર પડશે. BOD બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. BOD માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, STP પ્લાન્ટમાં પણ આપણે ભણ્યા. પર્યાવરણીય સમસ્યાઓની અંદર પણ આપણે આવતું હોય છે. BOD આપણને શું દર્શાવે? તો પાણીની અંદર કેટલા કાર્બનિક દ્રવ્યો રહેલા હોય છે એ આપણને BOD દર્શાવે છે. અને જેમ BODનું પ્રમાણ વધારે હોય એમ પાણી વધારે પ્રદૂષિત ગણવામાં આવે છે. તો એ રીતે આ દર્શાવે છે. પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ દર્શાવે છે. ખાલી જગ્યા જેમાં ઝેરી દ્રવ્ય મર્ક્યુરીનું પ્રમાણ વધતા જતા પોષક સ્તરે વધતું હોય. કઈ ઘટના એવી કે જેની અંદર એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જવામાં આવે તો એની જે પણ સાંદ્રતા હોય વધતી જાય? આને શું કહેવાય? ઉત્પાદકતા કહેવાય, જૈવિક વિશાલન કહેવાય, વિઘટન કહેવાય કે સુપોષકતાકરણ? તો આને આપણે કહીએ છીએ જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે. કારણ કે આ દ્રવ્યો મેદમાં દ્રાવ્ય હોય છે. બરાબર, એ શરીરમાંથી દૂર થઈ શકવાના નથી. આગળનો MCQ તો કે આપણી બુકમાં નથી આપેલો. બરાબર, પોલિગોનમ પ્રકાર આપણી બુકની અંદર આપેલો છે નહીં, એટલે ચિંતા કરતા નહીં. બરાબર, આ એક્સ્ટ્રા વધારાનો MCQ છે. એક્સ્ટ્રા તમે જે ભ્રૂણપુટનું આયોજન જે જુદું જુદું ભણ્યા હશો એની અંદર આ આવતું હોય છે. એટલે સીધો અહીંયા જવાબ એનો આપણે સી જવાબ અહીંયા આવશે. પોલિગોનમ પ્રકાર. એક્સ્ટ્રા તમારી જોડે જે પણ કોઈ પેમ્પલેટ કેમ હોય તો એની અંદર જોઈ લેજો તમે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, ભ્રૂણપુટ છે એના જુદા જુદા પ્રકાર હોય છે, એની અંદર આ આવતું હોય છે. આપેલમાંથી કઈ વનસ્પતિ કાયમી રૂપે સ્વફલન દર્શાવે છે? હવે અહીંયા MCQમાં થોડીક ભૂલ થયેલી છે કે કઈ વનસ્પતિઓ સ્વફલન દર્શાવવાની છે. તો અહીંયા જુઓ, આપેલી તમામ કોમેલિના, વાયોલા અને ઓક્ઝેલિસ એ ઓટોગેમસ, ક્લિસ્ટોગેમસ બરાબર એ દર્શાવતી હોય છે.
કઈ બીમારી વંશાવલી પૃથ્થકરણ દ્વારા અભ્યાસ થઈ શકતો નથી? હવે જો વંશાવલી પૃથ્થકરણ દ્વારા તો કે જે જનનિક અનિયમિતતાઓ વારસાગત હોય એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો આમાંથી કોણ કે જે એ નથી? સિસ્ટિક ફાઇબ્રોસિસ, ડાઉન સિન્ડ્રોમ, સિકલ સેલ એનેમિયા કે ફિનાઇલ કીટોનુરિયા? તો જવાબ શું આવે આપણે અહીંયા? ડાઉન સિન્ડ્રોમ. ડાઉન સિન્ડ્રોમ, બરાબર, એ જવાબ આપણો આવશે. વટાણાના બીજનું કદ કોનું ઉદાહરણ? આપણને એમસીક્યુ પૂછાય નીટની પરીક્ષામાં આવો. સંપૂર્ણ પ્રભાવિતા, અપૂર્ણ પ્રભાવિતા, બહુવિકલ્પિક કારકો, પિલિયોટ્રોપિઝમ. તો વટાણાના બીજનું જે કદ છે એ વટાણાના બીજનું કદ એ આપણે આવવાનું છે અપૂર્ણ પ્રભાવિતામાં. ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ અહીંયા કન્ફ્યુઝન થતું હશે કે ભાઈ આ અપૂર્ણ પ્રભાવિતામાં આવ્યું કઈથી? આપણી બુકમાં તો અપૂર્ણ પ્રભાવિતામાં ઉદાહરણ શ્વાન પુષ્પ અથવા તો સ્નેપડ્રેગનનું આપણને આપેલું છે. આ કઈથી આવ્યું? તો 12મા ધોરણની ચોપડીમાં આપણે એના પછીનું આગળનું પેજ ઉલટાવશો એટલે તમને ખબર પડશે, પેજ નંબર 78 ઉપર, બરાબર. અને વટાણાના બીજની અંદર સ્ટાર્ચના કણનું નિયંત્રણ જે જનીન દ્વારા થાય એ પેરેગ્રાફ તમે વાંચજો એટલે તમને આ ખબર પડશે, બરાબર. એટલે કે સ્ટાર્ચના કણના કદને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે તો આ એલીલ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. ખબર પડી? આગળ, આપેલમાંથી કયા સજીવમાં વિષમજન્યુતા છે? વિષમજન્યુતા નરની અંદર હોય અને રંગસૂત્રની સંખ્યા માદા કરતાં જુદી હોય. તો આ ભૃગુ કીટકોમાં જુદા જુદા પ્રકારનું જે લિંગ નિશ્ચયન, બરાબર, વિષમજન્યુતા XX નર હોય, XY માદા હોય, XY નર હોય, XX માદા હોય, XX નર, XO માદા, XO નર, XX, બરાબર. તો આ જુદા જુદા પ્રકારનું જે વિષમજન્યુતાને બધું હતું એ જોજો, એમાં તમને ખબર પડશે. આ એમસીક્યુ ઇગ્ન્યુ 70મો જે એમસીક્યુ છે આનો જવાબ દરેક વિદ્યાર્થીઓ જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે એમણે જણાવવાનો છે કે ટેલર અને સહયોગીઓએ ખાલી જગ્યા પર અને ખાલી જગ્યાનો ઉપયોગ કરી અને રંગસૂત્રોમાં ડીએનએ પણ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે જેની સાબિતી કરી. આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનો છે ઇગ્ન્યુ 70માં એમસીક્યુનો, બરાબર. હજુ પણ જે પણ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને ઓછામાં ઓછા 3 વિદ્યાર્થીઓને તમે શેર કરો, બરાબર. તો અત્યારે એટલા માટે કહેવામાં આવે છે તમને, કારણ કે આ જે તમે પેપર NTA મોક ટેસ્ટ ગુજરાતીમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો અત્યારે આ મોક ટેસ્ટનું ગુજરાતી કોઈ કરેલું નથી. તો જેટલા પણ આપણા ગુજરાતના 11-12ના વિદ્યાર્થીઓ આ વખતે જે પણ વિદ્યાર્થીઓ 12માવાળા જે નીટની પરીક્ષા આપવાના છે તો એમના માટે આ એમસીક્યુ છે ખૂબ જ અગત્યના છે, બરાબર. અત્યાર સુધી જેટલા પણ એમસીક્યુ છે તો એક જ એમસીક્યુ ખાલી NCERT 12નો છે, બાકીના બધા જ એમસીક્યુ નીટના પરીક્ષામાં પૂછાય એ જ પ્રકારના છે, એ લેવલના છે, એટલે સરસ તમારે પ્રેક્ટિસ થાય. આગળનો એમસીક્યુ પણ એ જ ચેપ્ટરનો છે, ખબર પડી ગઈ હશે કયું ચેપ્ટર છે, બરાબર. મેક્લિયોડ, મેક્કાર્ટી અને એવરીએ R જાત બેક્ટેરિયાની S જાતમાં રૂપાંતરિત કરી. આવું કેમ શક્ય બન્યું છે? RNAના લીધે, પ્રોટીનના લીધે, DNAના લીધે કે આપેલ તમામ? કોના લીધે? DNAના લીધે. આગળ, યોગ્ય જોડ પસંદ કરો. આ એમસીક્યુની અંદર પણ આ વધારાનો આ છે, જુદા શબ્દો જે આપેલા છે. અવનત જનીન સંકેત નથી, એમ્બેજિયસ કોડોન, એમ્બર અને ઓચર, બરાબર. તો આ પણ એક એક્સ્ટ્રા એમસીક્યુ છે. જે પણ ભણ્યા છે સાથે મારી એમને આ એમસીક્યુનો જવાબ ખ્યાલ હશે, બરાબર, કઈ રીતે આ જવાબ આવતો હોય છે. આગળ, ખાલી જગ્યાનો ઉપયોગ અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનારા ઘટક તરીકે વપરાય છે. તો આ માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જેવો ચેપ્ટરનો એમસીક્યુ છે. શું જવાબ આવશે? મોનોસ્કસ, ક્લોસ્ટ્રિડિયમ, સ્ટ્રિપ્ટોકોકસ કે ટ્રાઇકોડર્મા? તો ટ્રાઇકોડર્મા
સાયક્લોસ્પોરિન એ મેળવવામાં આવે છે. એસટીપીમાં જારક ટાંકી માટે અયોગ્ય વિધાન આપણે અહીંયા પસંદ કરવાનું છે. અયોગ્ય વિધાન. જારક ટાંકામાં સૂક્ષ્મજીવો મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યનું પાચન કરે છે. વિધાન સાચું છે. ફ્લોક્સ, જારક ફૂગ અને અજારક બેક્ટેરિયા. ખોટું આ વિધાન. ખોટું કેમ છે આ વિધાન? ફ્લોક્સનું નિર્માણ કઈ થતું હતું? જારક ટાંકામાં થતું હતું. અજારક બેક્ટેરિયા કઈથી આવી ગયા? તો બી વિધાન ખોટું છે. બીઓડીમાં ઘટાડો થાય તો કે બરાબર, કારણ કે બેક્ટેરિયાના બધા કાર્બનિક દ્રવ્યનું પાચન કરે એટલે બીઓડી ઘટે. યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે છે અને તેમાં દબાણપૂર્વક હવા પસાર કરવામાં પણ સાચું છે. તો અયોગ્ય વિધાન આપણો જવાબ જે છે એ જવાબ શું થશે? બી જવાબ થશે. 74મો એમસીક્યુ સજીવો અને વસ્તીવાળા અનુકૂલનની અંદરથી એમસીક્યુ છે. ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર પાણી પીતું નથી. પોતાની જરૂરિયાત આંતરિક ચરબીના ઓક્સિડેશનથી પૂર્ણ કરવા સક્ષમ છે. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ આ કાંગારૂ ઉંદર નામ છે ભાઈ, હા, કાંગારૂનું ઉંદર જુદું જુદું નથી. કાંગારૂ ઉંદર પાણી કેમ ના પીવે અને પાણી લાવે કઈથી શરીરમાં? તો જો આપણે શ્વસન ભણી ગયા, વનસ્પતિઓમાં શ્વસન ભણ્યા, ક્રેબ્સ ચક્રની, આપણે એમ થવાનું જ છે. તો એ શ્વસનની અંદર શું થતું હતું ભાઈ? CO2 પાણી ને એટીપીનું નિર્માણ થાય. તો એ શ્વસન દરમિયાન, ચરબીના શ્વસન દરમિયાન જે પાણી ઉત્પન્ન થશે એ જ પાણીનો એ ઉપયોગ કરતું હોય છે. એટલે અહીંયા આ દેહધાર્મિક અનુકૂલન થાય. કેવું અનુકૂલન થાય? દેહધાર્મિક અનુકૂલન થશે. અંડપરોપજીવનમાં શું થાય? બ્રૂડ પેરાસિટિઝમ. અંડપરોપજીવનમાં શું થશે? સજીવોને વસ્તીમાં કોયલ તેના ઈંડા યજમાનમાં મૂકે છે. કાગડાની અંદર મૂકી આવે. બરાબર. આગળ વનસ્પતિમાં, આ પણ એમસીક્યુનો જવાબ તમારે વિદ્યાર્થીઓ આપવાનો છે. વનસ્પતિમાં લાલ ફળ પ્રભાવી છે પીળા ફળ ઉપર, અને ઊંચો છોડ એ નીચા છોડ ઉપર પ્રભાવી છે. અને વનસ્પતિનો જનીન પ્રકાર કેપિટલ આર કેપિટલ ટી હોય અને સ્મોલ આર સ્મોલ ટી સાથે કરવામાં આવે તો શું સંતતિ હશે? સરળ પ્રકારનો છે. આ એમસીક્યુનો જવાબ તમે જણાવજો. આગળ માતા કે જેના કુટુંબમાં 5 પુત્રીઓ, માતા કે એના કુટુંબમાં 5 પુત્રીઓ છે અને એમને 6ઠ્ઠી પુત્રીની આશા છે. 6ઠ્ઠી પુત્રી થાય તો સંભાવના કેટલી? હવે જો પુત્ર થવો કે પુત્રી થવી એની સંભાવના કેટલી છે? 50% જ છે. કેમ? તો કે 50% શુક્રકોષો એક્સ અને વાય પ્રકારના હશે. કયા પ્રકારનું અંડકોષ સાથે જોડાશે? બરાબર, એટલે શું આવશે? 50%. સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા અને પરપરાગનયનને ઉત્તેજવા માટે વિવિધ પ્રયુક્તિઓ વિકસાવે. પણ કઈ પ્રયુક્તિઓ પરપરાગનયનને ઉત્તેજવા માટેની નથી? ડિક્લાઇની, ડિકોગેમી, સ્વયં અસંગતતા, હોમોગેમી. તો અહીંયા આપણે જવાબ આવશે હોમોગેમી. બરાબર. આ ઇંગ્લિશના જુદા જુદા શબ્દો છે. બરાબર. ડિક્લાઇની તો કે પૃથક પક્વતા, બંને સાથે એની અંદર અહીંયા પરિપક્વ થવાના નથી. બરાબર. તો એ રીતે જ્યારે સાથે પરિપક્વતા, સહપક્વતા, બરાબર, તો એ સ્વપરાગનયન માટે હોય છે. પ્રાણી સંવર્ધનની પદ્ધતિ જેમાં એક જાતના શ્રેષ્ઠ નરને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરાવવામાં આવે છે. આ પણ જે એમસીક્યુ છે, આ એમસીક્યુ આગળના મોક ટેસ્ટમાં આવી ગયેલો છે. આને આપણે કહીએ પર સંવર્ધન. બુકની અંદર જો સીધું વ્યાખ્યામાં જ આપેલું છે. માનવ શુક્રપિંડમાં પરંતુ શુક્રોત્પાદક નલિકાની બહાર આવેલ કોષ. માનવ શુક્રપિંડમાં જ પરંતુ શુક્રોત્પાદક નલિકાની બહાર આવેલો જે કોષ છે એ કોષ કયા કોષ કહેવાય? લેડિંગના કોષ, સર્ટોલી કોષ, પોષક કોષો, કાપેલમ. તો કે લેડિંગના કોષો.
આંતરાલ્ય કોષ તરીકે પણ આપણે એમને ઓળખતા હોઈએ છીએ. કયું પ્રજનન્ય બંધારણ મજ્જક અને બાહ્યક એમ ભાગો ધરાવે? ગર્ભાશય, જરાયુ, અંડવાહિની કે અંડપિંડ? તો કે અંડપિંડની રચનામાં આપણે જોઈએ મજ્જકનો અને બાહ્યકનો ભાગ હોય છે. આપેલ વિધાન વાંચો અને તેમાંથી કેટલા વિધાન શું કહ્યું છે? તેમાંથી કેટલા વિધાન અયોગ્ય છે એવું આપણે પસંદ કરવાનું છે. કેટલા વિધાન અયોગ્ય છે એવું આપણે પસંદ કરવાનું. બાળક જન્મની ક્રિયા જટિલ ચેતાંતસ્ત્રાવી ક્રિયાવિધિ છે અને આની અંદર ઓક્સિટોસિન ભાગ લે, સાચું વિધાન છે. બધા જ પ્રાઇમેટ સસ્તનમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુ ચક્ર કહેવામાં આવે. જુઓ ચોપડીમાં બરાબર વિધાન ખોટું થશે. બધા જ પ્રાઇમેટમાં નહીં, પ્રાઇમેટ જેવા કે એમ કરીને વિધાન આપેલું છે. તો આ અને સી. મોટાભાગના મુખ્ય અંગતંત્રો 24 અઠવાડિયાના અંતે બરાબર નિર્માણ પામે. ઉપાંગો અને બાહ્ય જનનાંગો સારી રીતે 24 નહીં 12 જવાબ આવે. બરાબર, તો આ વિધાન ખોટું છે. ડી વિધાન શું છે? સાચું છે. દ્વિતીય પૂર્વ અંડકોષનું દ્વિતીય અર્ધીકરણ અસમ વિભાજન થાય, અંડકોષને દ્વિતીય ધ્રુવકાયનું નિર્માણ થાય. એટલે ટોટલ અહીંયા આપણે બે જે વિધાન છે એ બે વિધાન ખોટા થશે. આપેલમાંથી કયું STI બરાબર સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે? STD અથવા તો બરાબર STI કહીશું કે જે પ્રજનન માર્ગ સંબંધિત નથી, પ્રજનન માર્ગને કોઈ એની અસર થવાની નથી. બરાબર. એડ્સ, સિફિલસ, હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ. તો કે અહીંયા જવાબ શું આવવાનું છે? હિપેટાઇટિસ બી જવાબ આવશે. શું આવશે? હિપેટાઇટિસ બી જવાબ આવતો હોય છે. ઘણીવાર MCQની અંદર આ પ્રજનન માર્ગ સંબંધિત નથી અથવા તો પ્રજનન માર્ગને અસર નથી થતી, તો એમાં એડ્સનો પણ જવાબ આપેલો હોય છે. આગળ, અયોગ્ય જોડ પસંદ કરો એલર્જી અને સોજાની પ્રક્રિયા માટે. સોજાને એલર્જી સાથે સંકળાયેલું છે, એના સિવાયનું બરાબર તો એન્ટીજન આવે, પરાગરજ દૂધ રૂવાટી, સાચું. એન્ટીબોડી IgE આવે, બરાબર છે. કોષ લિમ્ફોસાઇટ્સ આ એની અંદર આવવાનું નથી. રસાયણ હિસ્ટામાઇન, સેરોટોનિન, સાચું. તો સી જવાબ આપણો આવશે. આપેલમાંથી સાચા વિધાન આપણે અહીંયા પસંદ કરવાના છે. આપેલામાંથી કેટલા વિધાન સાચા છે એ આપણે અહીંયા પસંદ કરવાના છે. પહેલું વિધાન જુઓ તમે. સ્મેક રાસાયણિક રીતે ડાયસિટાઇલ મોર્ફિન કે જે સફેદ વાસવિહીન કડવું અને સ્ફટિકમય સંયોજન, સાચું છે. નશાકારક પદાર્થોમાં જુઓ. ક્રેક કોકા આલ્કેલોઇડ જે થિયોબ્રોમા કોકામાંથી, ખોટું. ઇરિથ્રોજાઇલમ કોકામાંથી મેળવવામાં આવે છે. ધૂમ્રપાન ફેફસાના કેન્સરનું જોખમ વધારે, સાચું છે. એ સાચું, સી સાચું. વધારે પડતા ડ્રગ્સ અને આલ્કોહોલનો ઉપયોગ ચેતાતંત્રની યકૃતને નુકસાન પહોંચાડે, સાચું. તો સાચા આપણા જવાબ જે થયા એ સાચા જવાબ શું થયા? ACD. આગળ, ખોટી જોડ પસંદ કરો. જીરેડિયમ કે આઈસ્ક્રીમને જેલીને બનાવવાનું, સાચું છે. સ્પાઇરુલિના અવકાશી યાત્રીઓ ખોરાક તરીકે. હવે ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષીય લીલ. ક્લોરેલા અવકાશી યાત્રીઓ, ક્લોરેલા સ્પાઇરો અવકાશી યાત્રીઓ ખોરાક તરીકે. કપ સિરપમાં આવવાનું નથી, તો આ ખોટી જોડ થઈ ગઈ. બરાબર. બદામી લીલ ઇમલ્સિફાઈંગ એજન્ટ તરીકે થાય છે, સાચું છે. દ્વિતીય વૃદ્ધિના સંદર્ભમાં અયોગ્ય જોડ આપણે પસંદ કરવાની. દ્વિતીય જલવાહક વધુ માત્રામાં નિર્માણ થાય છે, સાચું છે. પ્રાથમિક અંદવાહક ઓછી માત્રામાં નિર્માણ થાય, આ જોડ ખોટું છે. એદાવલે બંને બાજુએ સ્થાયી પેશી નવી નિર્માણ કરે, સાચું છે. દ્વિતીય અંદવાહક બહારની બાજુ સંશ્લેષણ પામે, સાચું છે. 88માં MCQમાં પ્રોટીનની તૃતીયક રચનાની આકૃતિ આપેલી છે. આગળ, જોડકામાંથી લઘુ પોષક તત્વ કયું છે એ આપણે અહીંયા પસંદ કરવાનું છે. બરાબર. તો લઘુ પોષક તત્વ પહેલું, અને આના માટે જો યાદ રાખવા માટે ટ્રીક આ વિડીયોમાં પણ મૂકી છે. મિનરલ ન્યુટ્રિશન ટ્રીક જોજો, વિડીયોમાં તો આવશે. ચોન પિકેસ્કા મગલાવ ગુરુ પોષક તત્વ માટે, કાજીલોક મેં બોમ્બ મિલો નિનાકો સીવી લઘુ પોષક તત્વ માટે. આ બે વાક્યો
એક ગુરુ પોષક તત્વ માટેનું વાક્ય છે, ચોન પીકેસ કા મગ લાવ. અને લઘુ પોષક તત્વ માટે આપણે વાક્ય યાદ રાખવાનું, કાજી લોક મેં બોમ્બ મિલો ને નાકો સિવે. એ તમે જોશો એટલે તમને ખબર પડશે. તો અહીંયા લઘુ પોષક તત્વ Fe છે, ગુરુ પોષક તત્વ સલ્ફર આવશે, નાઇટ્રિફિકેશનની અંદર નાઇટ્રોસોમોનાસ આવશે, ડિનાઇટ્રિફિકેશનમાં થિયોબેસિલસ આવશે. બરાબર, એ જે જોડકાનો જવાબ આવતો હોય. બરાબર, તો જો કયો આવશે જવાબ આમાં? જવાબ આપણો થશે ડી જવાબ. ગ્રિફિથના રૂપાંતરણના કયા પ્રયોગમાં ઉંદર જીવિત રહેશે? ગરમીથી મારી નાખેલ ઝેરી જાત દાખલ કરવામાં આવે તો. બરાબર, આ પહેલું જ એનો જવાબ આવશે. બાકીના જવાબ એ ઉંદરનું મૃત્યુ થશે, કારણ કે આમાં જો ગરમીથી મારી નાખેલ ઝેરી ને બિનઝેરી તો રૂપાંતરિત થઈ જાય. એસ જાત દાખલ કરતા એ પણ મૃત્યુ પામે. બરાબર, તો જવાબ આપણો શું થશે અહીંયા? એ જવાબ આનો થશે. હજુ પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. તમને કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ જણાવજો. અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ અહીંયા ડિસ્ક્રિપ્શન એમ જ કહેવાય ને? હા, તો એની અંદર આપેલી છે. બરાબર, તો એ તમે જોજો. તો એમાં કેટલાક આપણે મૂક ટેસ્ટો એની PDF પણ મૂકીએ છીએ 1-2 દિવસની અંદર. આગળના કેટલાક પેપર હશે. બરાબર, તો એ મૂકવામાં આવેલું હશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.